બિઝનેસમેનોની વાત કરો, કરશન કાકા નિરમાવાળા સાયકલ પર પાવડર વેચતા હતા, આજે યુનિવર્સિટી ચલાવે. પેલા બાલાજી વેફર, ચંદુભાઈ, 3 ભાઈના વાઈફ ઘરે બટાકા તળે અને એ બટાકાના ટુકડા એમના એ હસબન્ડજીને થિયેટરમાં લારીમાં લઈને ઊભા રહે. અત્યારે 2,000 કરોડના બટાકા વેચે છે અને આપણે હું શું કરું, પ્લગમાં આગળ ગાળ દેવાની. મને ઘરે કે સર શું કરું, સર અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલ મુકેશભાઈ સપોર્ટ કરે તું એને ભિખારી કરે એવી નોટ છે, તારે કંઈ કરવું જ નથી. સર આઈ એમ 59, 59 વર્ષની મારી ઉંમર છે. મારી દીકરીના ત્યાં દીકરી છે જે અમેરિકા રહે છે. મારી નાની દીકરી હમણાં શિકાગો ભણવા ગઈ છે. મારો દીકરો મારો બધો બિઝનેસ જોવે છે. બહુ જવાબદારીપૂર્વક જે કંઈ બોલીશ એ બોલીશ. પણ એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન સારું અહીંથી જ વિભાજન બધા હે અને પછી દિવેલ પીધેલા ફરીએ છીએ. 90% વાળો આમ જ ઊભો હોય અને 3 વાળો આમ જ ઊભો હોય. Nobody is happy. There were 43 civilizations in the world. Greek, Babylon, huge civilization. આપણા ત્યાં હતું સનાતન civilization. સનાતન not Hindu. ભારતમાં જે કલ્ચર હતું that is called સનાતન. Out of 43, all 42 collapsed. Only Sanatan civilization survive in the world. જેમાં આપણે જન્મે સાયકલ નથી. અત્યારે મર્સિડીઝમાં ફરું ડ્રાઈવર ચલાવતો તો મનમાં હસવું આવે, સારા સદિયા સાયકલ લઈને આપણે ફરતા હતા. આપણે વેઇટરની જોબ કરતા હતા. 3 વર્ષ મેં સંડાસ બાથરૂમ સાફ કર્યા. મેં તો હાલ અમેરિકા જઈને શું કરવા કરવું, અહીંયા જ કરો. આપણા ત્યાં જઈને એ જ કરે છે. પછી અહીંયા એક પાણી બોટલ લઈને ફરે. અહીંથી જ ગયો છે તું. માતૃભાષા માં અને માતૃભૂમિ માટે જીવે ને એ કદી સુખી ના થાય. અંગ્રેજી બોલવાનું, અંગ્રેજી શીખવાનું વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, પણ આપણી માતૃભાષા અને માતૃભૂમિને માને ભૂલવાના નહીં. આ જીવનમાં સફળતાનો પહેલો મંત્ર છે. ગમે તેવું કૂતરું પાછળ પડે ને હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. આવે ગો ગો ગો. દીકરા દીકરી તમને હસાવું છું એટલે કે મારે તમને બહુ ગંભીર વાત કરવી છે. મારા જેવા કેટલાય વક્તાઓ આવશે ને જતા રહેશે, પણ દરેક માણસ સફળ થવા જ પેદા થયો. 84 લાખ યુનિઓમાં જન્મ જખ મારીએ ને ત્યારે એક મનુષ્ય જન્મ મળે જ બોસ. અને એમાં બધા સ્પેર પાર્ટ ઓકે હોય તો લોટરી છે, લોટરી. અને તો જીવનમાં મજા નથી. હમણાં ભુજ મેડિકલ કોલેજમાં ગયો તો મેડિકલનો 3જા વર્ષનો છોકરાએ મને પગે લાગ્યો, સાહેબ મરી જવું. મેં તો કેમ? પેલીએ ના પાડી. બધું પ્લગમાં આગળ ગાળ દે. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મારી મધર વેન આઈ વોઝ ઇન સ્કૂલ, મારી મધર, તમે બધા દાદા લકી છો, તમારા મા બાપને તમારે તો રોજ કેટલું થેન્ક યુ કહેવું જોઈએ કે આવી કોલેજ. મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ લેવા, તમને રેશન કાર્ડ જોયું છે? રેશનની દુકાન પેલા ગરીબો લેવા જાય, ગાંઠ સુગર આવે ને ગાંઠોવાળી હોય, આટલા ગાંગડા હોય, અને એક તેલ આવે પામોલી રગડા જેવું, ઓઇલ જેવું, એ લેવા મોકલે. લાઈનમાં ઊભા રહી તો શરમ આવે. બધા છોકરાઓ પૈસાદાર, મારી સ્કૂલમાં હું પૈસાદાર સ્કૂલમાં બધા પૈસાદાર, હું ગરીબ. તો મેં મારી માને પૂછ્યું કે આપણે ગરીબ કેમ છીએ? મને કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે. મેં તો હવે મને કે હવે સારા કર્મ કરો. અને સાહેબ એ દિવસ છે ને આજનો દિવસ છે. વેન આઈ વોઝ ઇન 8th સ્ટાન્ડર્ડ મેં ઘરે ઝઘડો કર્યો કે સાયકલ લાવી આપો નહીં તો સ્કૂલ નહીં જવું. અને એ દિવસે મારા ફાધરે મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. મને કે સાલા કોઈ કરોડપતિ જ્યાં જન્મ્યો હતો, હું સાલી વાત સાચી, અહીંયા હું કરવા મુકેશભાઈ અંબાણી ત્યાં જન્મ્યો હતો. પણ મેં તો એટલું મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. બધું કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન સરસ હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. સાહેબ આજે 59, સવારે 100 ડિપ્સ મારું છું, 100 ડિપ્સ, અને 5000 પુસ્તકો વાંચીને તમારી સામે ઊભો છું દોસ્તો. અને ત્યારે આ બધું ઈશ્વર ભગવાન મર્સિડીઝ આપતા પહેલાં ચેક કરે કે હાલો લાયક છે કે નહીં. તમને બંગલો આપતા પહેલાં ચેક કરે કે લાયક છે કે એમને ના મળે બોસ. 2 જાતના નસીબો. એક સીધું મુકેશબેન ત્યાં જન્મ મળે, ધીરુબેન ત્યાં, અને એક ગામડામાં ગરીબ ઘરમાં જન્મ મળે, કોઈ સપોર્ટ ના હોય, અને કર્મથી તમે ત્યાં પહોંચો.
દીકરા દીકરીઓ, આપણે સારા કર્મ નથી કર્યા એટલે મિડલ ક્લાસમાં જન્મ્યા છીએ, પણ હવે કેવા કર્મ કરીએ તો જીવન મસ્ત જીવાય એ ભારતે દુનિયાને શીખવાડ્યું. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ ક્રિશ્ચનોએ શાસન કર્યું, 1000 વર્ષ પછી પણ 85% સનાતન ધર્મીઓ આ દેશમાં છે. સમજાય છે? એની જડો બહુ મજબૂત છે અને આ જડો તમને ખબર નથી. 7 લાખ ગુરુકુળો હતા, અંગ્રેજોએ બંધ કરી દીધા, કોન્વેન્ટ કલ્ચર દાખલ કર્યું અને આપણે બધા ભૂલી ગયા કે આપણે સિંહના બચ્ચા સાલા ઘેટાના ટોળામાં આવ્યા. તમે જીન્સ પહેરો, તમે કપડાં સરસ પહેરો, કોઈ વિરોધ નથી, પણ મારી બા મને એક વાત કહેતી કે સંસ્કારો હશે ને તો પૈસો જખ મારીને આવશે, પણ સંસ્કારો નહીં હોય ને તો હશે પણ જતું રહેશે. સંસ્કારોની વેલ્યુ છે. અને આ સંસ્કાર એટલે તમે ડાયા થઈ જાઓ, પગે પડો એ નહીં. એક શબ્દ છે કેરેક્ટર. યુ હર્ડ ધ વર્ડ કેરેક્ટર. વોટ ઇઝ કેરેક્ટર? તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો ને એને કેરેક્ટર કહેવાય. તમને બધું કરવાની છૂટ, મા બાપા એ મોકલ્યા જેમ ફરવું એ ફરો, પણ તમે ના ફરો. આ બધી ફિલોસોફી નથી માનતો. જે બોલું છું એ જીવું છું ને જીવું છું એટલું જ બોલું છું. દીકરા દીકરીઓ, આજે 2 કરોડ લોકો મને યુટ્યુબ પર સાંભળે છે, 1.3 મિલિયન ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ પર. હું તો સ્પીકર નથી, બિઝનેસ કરું. સ્કૂલમાં ફી ભરવાના 48 રૂપિયા નહોતા મારી પાસે. વેન આઈ વોઝ ઇન સ્કૂલ 48 રૂપીસ પર એનમ મારી ફી હતી. આઈ એમ નોટ એબલ ટુ પે. આજે આણંદ પાસે 650 એકર જમીનમાં રૂપિયા 2500 કરોડની સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છે. 2500 કરોડ રૂપિયા. 5-15 વિષય માટે 15 લાખ છોકરાઓ દર વર્ષે પેદા નથી થયા. પણ એ બધું એજ્યુકેશનની વાત કરવા નથી આવ્યો. પણ મારે આજે આ હોલમાં બેઠેલા અને NSSના નામે ભેગા થયેલા દીકરા દીકરીઓ તમને થોડીક વાતો કહેવી છે કે જીવન શું છે, કેવી રીતે જીવ્યો. તો જુઓ, તમને સાયકલ ના આવડે તો તમે પડી જાઓ, પપ્પા ગમે એટલી પકડે, પણ એકવાર આવડી જાય ને તમે 2 હાથ છૂટા રાખીને ચલાવી શકો. એક 10 માળનું બિલ્ડિંગ હોય ને એક નાનું ભેંસ હોય, મોટી ભેંસ બફેલો, તો તમને કોઈ આને ઉપાડીને ચડી જાવ, કોઈ ચડી શકે? આખી ભેંસ કોઈ ઉપાડીને ચડી શકે? પણ એ ભેંસનું બચ્ચું હોય તરત જન્મેલું અને એને લઈને તમે ઉપર ચડી જાઓ તો ચડી શકાય? એ તો 5 કિલોનું હોય. અને એને રોજ લઈને તમે ચાલો 2 વર્ષમાં ભેંસ થઈ જાય તોય તમે લઈને ચડી જાઓ કે નહીં? આપણને પ્રેક્ટિસ, આપણને બધું ખોટું શીખવાડ્યું. તમને શું શીખવાડ્યું? સુખનું વિરોધી શું? સુખનું ઓપોઝિટ શું? દિવસનું ઓપોઝિટ શું? જન્મનું ઓપોઝિટ શું? ઉલ્લુ બનાવ્યા. દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. સુખ પૂરું થાય, દુઃખ શરૂ થાય. દુઃખમાં હસતા રહો, સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય. ગરીબીમાં અમારી જેમ 18 કલાક કામ કરો, અમીરી હાથ પકડી લે. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. આપણે તો સુખ જોઈએ, દુઃખ નથી જોઈતું. અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી. દિવસ જોઈએ, રાત નથી જોઈતો. જન્મ જોઈએ, મૃત્યુ નથી. બાપાનો માલ છે. બાય 1 get 1 ફ્રી છે. તમારા પપ્પા 25 લાખનું જ્યારે બાઇક લાવી આપે તો સુખ જ સુખ, હે? અને ઠોકીને આવે તો દીકરા દીકરીઓ, જીવન આખું જુદું છે. પણ એક ચોખ્ખું આ કોલેજ છે ને એનો નિયમ છે, આટલા વાગે આવવાનું, આટલા વાગે જવાનું, આ પહેરવાનું, આ પર એક નિયમ છે. અમદાવાદ કોર્પોરેશન ગાંધી તો આટલો ટેક્સ ભરવાનો, રોડ ઉપર આમ ચાલવાનો નિયમ છે. બત્તી બંધ હોય તો નહીં જવાનો નિયમ. તો જ્યારે આ પૃથ્વીનું સર્જન થયું ત્યારે થોડાક નિયમો હતા જે સનાતન ધર્મમાં કયા છે, જે આપણને ખબર છે પણ આપણે કરતા નથી. અને એટલે આપણો ચહેરો લગ્નમાં જાય 50 તોલા સોનું પહેરે તો ફોટો સારો આવવો જોઈએ એમ કે દાગીના પહેરવાથી ફોટા આવે. એક નાનકડી જિંદગી મસ્ત કેમ જીવાય? આપણને કોઈ કહેતું બધા કે જે ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીંયા નથી મળતું. છોડો બધી વાતો. કોઈ જીવતો ઉપર જઈને પાછો આવ્યો, કોઈ મરેલો જઈને આવ્યો. આ આપણને ડરાવવાના. હું તમને સાચી વાત કહું, એક એવું જીવન કે ક્યારે પૂરું થઈ જાય અને મરી જાય તો 5000 લોકો આવવા જોઈએ, નહીં તો સારું જીવી જ બેકાર. અને એટલે NSS, NCC, સ્કાઉટ આવી સંસ્થાઓમાં તમને જોડવામાં આવે છે. રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, યુથ હોસ્ટેલ, આ બધામાં જોડવામાં આવે કે અહીંથી જીવનનું ઘડતર થાય. અને અહીંથી જો કરંટ લાગી ગયો બેડો પાર છે. મારી પાસે 5000 કરોડ હોય ને તો મેડમ મને ના બોલાવે, પણ મારી પાસે સારી વાત છે ને એટલે મેડમે મને બોલાવે છે. આજે જેટલા સ્ટેચ્યુ મૂક્યા ને કોઈ કરોડપતિના નથી મૂક્યા, પણ જેને સમાજ માટે કંઈ કર્યું, દુનિયા માટે કર્યું, એના સ્ટેચ્યુ દરેક 4 રસ્તે મુકાય છે. રૂપિયાવાળાના નથી મુકાતા. અને સફળતા વોટ ઇઝ સક્સેસ?
100 કરોડ, 200 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, કેટલા સક્સેસ કેટલા ખબર નથી. હમણાં હું ઊંઝા ગયો, મારા એક ફ્રેન્ડે ઓસ્ટ્રેલિયાથી પેકેટ આપ્યું. એના ફાધરની 700 વીઘા જમીન, કેટલી 700 વીઘા હાઈવે પર, એક જમીન 1 કરોડની, એટલે 700 કરોડની જમીન. તો બી કાકાનું મોઢું, બધું કાકા શું થયું? આ બાજુનું ખેતર લેવા જાય તો સારું. બધું ડોહા મરી જા, કેટલું ભેગું કરશે. એ દિલ માગે बहुत. સાયકલ હોય તો સ્કૂટર હોય તો આ હોય તો ગાડી, પછી 2 ગાડી, પછી મોટો ફ્લેટ, 4, અને એક દિવસ પેપરમાં ફોટો આવે. દીકરા દીકરીઓ રાત્રે 9:30, 10 વાગે પથારીમાં પડો, ઊંઘ આવી જાય ને, આ સક્સેસ છે. બીજું કશું સક્સેસ નહીં, કશું જ નહીં. પૈસા તો હલકા લોકો, જુગારની ક્લબ અને ડ્રગ્સ વેચવાવાળા પાસે પણ હોય છે. તમને એક મહત્વની વાત કહું, હું બહુ ગરીબ થયો, પૈસા કમાયો, નુકસાન કર્યું, પછી પૈસા કમાયો, મર્સિડીઝ, સ્કોર્પિયો, ફોર્ચ્યુન, બધી ગાડીઓ બાડીઓ, ઓફિસ, ટકાટક. મને એક દિવસ બધું છોડો. પૈસાને સેક્સમાં તાકાત હોત તો બહુ ધને માવીને છોડ્યા જ ના, છોડી દો. તો હું જબ્બા લેગા ઉપર આવી ગયો, મારુતિ છોડી દીધી, સ્કૂટર પર આવી ગયો, સાધુ સંતોની પાછળ ફરવા માંડ્યો, આખા મોટા મોટા પ્રખર વિદ્વાનો પાછળ ફર્યો, કાશ્મીરથી કન્યાકુમારી, હરિદ્વારથી બધે. 6 મહિના પછી પાછો આવી ગયો અમદાવાદ. આવીને બીજા 50 જોડી કપડાં સીવડાયા, નવી મર્સિડીઝ લાવ્યો, નવી ઓફિસ કરી, મોટી 7,000 સ્ક્વેર ફીટની. કેમ? ધ્યાનથી દીકરા દીકરીઓ સાંભળજો. આશ્રમો બનાવી અને એમાં સંસારની જેમ જીવવું, એના કરતાં સંસારમાં જ આશ્રમની જેમ જીવવું વધારે સારું. ના, આજે આ યુનિવર્સિટી કોઈએ બનાવી તો કેટલા બધા દીકરા દીકરીઓ અહીંયા ભણીને કેરિયર બનાવશે, હે ને? હું એકલો જતો રહું, ક્યાંક સંસાર છોડી દઉં તો એમાં મારું કલ્યાણ, તો હું સમાજનું કલ્યાણ કરી શકું. અને એટલે ગાંધીજી, સુભાષ, આ બધાને આપણે કેમ યાદ કરીએ છીએ? હવે મારે તમને મોટી ફિલોસોફી કરતા આજે તમને અહીંથી જીવન કેમ જીવવું એની વાત કરવી. અને આ જો તમે કરી ગયા ને સાહેબ, બેડો પાર છે. પણ જો હજુ તમને એક નાનો દાખલો આપો, તમને શું શીખવાડ્યું? તમે સ્કૂલમાં પ્રાર્થના કરાવે, સ્કૂલમાં અહીંયાની સ્કૂલમાં પ્રાર્થના કરાવે શનિવારે, પછી સભામાં બેસાડે આપણને, પછી બેન સ્ટેજ પર આવે, ચલો આંખો બંધ, બધા બંધ કરે. એટલે ખુલ્લી રાખીને ના થાય, થાય ના થાય. આંખો બંધ કરે એટલે ના દેખવાનું દેખાય, ખબર બીજું દેખાશે. અરે ખુલ્લી રાખે તો દીવો દેખાય, બેન દેખાય, પેલો ઢોલ હાર્મોનિયમ વાળો દેખાય, ધ્યાન તો ત્યારે આંખો બંધ. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે જેનો આપણને અર્થ જ ખબર ના હોય. હે જગત ત્રાતા વિશ્વ વિધાતા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે. હવે તો અંધારું હોય તો કે કાલ સ્કૂલ જ નથી. દીકરા દીકરીઓ, આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સારું શીખવાડ્યું નહીં. એમ જીવનમાં સફળતા પાછળ નથી ભાગવાનું, પણ ભાગવાનું જેવું કે સફળતા ચક મારી આવે. પણ તમને કહે છે એ ભાઈ, તમને શું કહે છે? એ ભાઈ ધ્યેય ઊંચો રાખો, એટલે મંગળ પણ ઘર બનાવશો. બાપાને બગીચો, પાછા મોટિવેશનલ સ્પીકરો આવે, અહીંયા કોટ પહેરીને આવે, અહીંયા માઇક લગાવેલું, સ્ટેજ પર દોડતા દોડતા આવે, તુમ કર સકતે હો, યુ કેન, વી એટલે કરીને બતાવે. આ પેલી માનતી નથી, આ ધંધો ચાલતો નથી, ચલાય બાપાને બગીચો છે. વોટ ઇઝ મોટિવેશન? મોટિવેશન નથી, ઇન્સ્પિરેશન છે. કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતાં જે બેસ્ટ કરવાની છે, આટલું જ જીવનમાં કરવાનું. આપણી હરીફાઈ કોઈની છે નહીં. જુઓ, મુકેશભાઈ, ધીરુ કાકાએ મુકેશભાઈને અનિલભાઈના ભાગ પાડ્યા તો આપણે બધા હતા ને, બધાને સરખા પૈસા આપ્યા હતા નહીં. મુકેશભાઈને અનિલભાઈને સરખા રૂપિયા આપ્યા હતા ને. મુકેશભાઈ જલસા છે, અનિલભાઈ લોચા થઈ ગયા. આવું શું થયું? બંને હોશિયાર, બંને સારું ભણેલા દીકરા દીકરીઓ. 4-5 વાતો એવી છે કે આ તમે કરો ને, પૈસો જખ મારી આવે તમને. આઈ નેવર થિંક ઓફ મર્સિડીઝ. મેં ક્યારેય વિચાર્યું કે હું મર્સિડીઝ એક વેચીશ, બીજી લઈશ, આટલી ઓફિસ, આટલા બંગલા, આટલી સ્કીમ નહીં. પણ હું જીવ્યો, મેં કોઈ રિગ્રેટ નથી કર્યો. મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું, અને પછી જે થયું હરી ઈચ્છા. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરે. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. અહીં આવ્યા, ટકા માટે મહેનત કરી, ટોપ કરવાની કોશિશ, ના પણ થાય હરી ઈચ્છા. આપણને ખબર નહીં કેમ આવે, ભગવાન કહે છે જખ મારો. હવે આ એક્સેપ્ટન્સ કેવી રીતે આવી જાય એ મારે દીકરા દીકરીઓ તમને આજે કહેવું છે કે આટલી ચીજ કરો ને તો તમે હંમેશા ખુશ જ. પછી દિલ મળે કે લાઇટર મળે, બે દ્રશ્યો સરખા. કોઈનું મન તૂટે કે જમ્બો જેટ તૂટે, બે દ્રશ્યો સરખા.
એ ધંધામાં નુકસાન કર્યું, ટકા ના આવ્યા, ઘણા બધા પ્રોબ્લેમ્સ લાઈફમાં ફેસ કર્યા. ભગવાન કોઈ દુશ્મનને ના બતાવે, પણ થોડીક વાતો મારી માએ મને જે શીખવાડી હતી, અને મારી બા સ્કૂલ નથી ગયા પણ એ ભજનો 500 ભજનો મોઢે ગયા. અને એક અભણ સ્ત્રી જે સ્કૂલ કોલેજ નથી એને સંજય રાવલને તૈયાર કર્યો, સંજય રાવલને પેદા કર્યો. એટલે જીવનમાં મૂળ વાતો જો તમને દીકરા દીકરીઓ સમજ પડી જાય તો લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ કોઈ કહેતું નથી, જેને પૂછે મોટા થાવ ખબર પડશે, એટલે તને હું પડી મને પડશે, બધા આમ જ ફરે છે. જીવનમાં મજા નથી. કરોડપતિને મુકેશભાઈને 500 કરોડ જોઈએ, મારે 50 કરોડ જોઈએ, તમારે 5 કરોડ, બધા ભિખારી છે. પણ જે છે એમાં ખુશ અને ડિમાન્ડ ચાલુ. ભગવાન તો દરિયો આપવા બેઠો છે, આપણે ભિખારીઓ ચમચી લઈને ઊભા છીએ. આટલું આપી દે ભગવાન કે તથાસ્તુ. આ સમજ પડી જાય અને તમે જીવ્યા કરો, અને ક્યારે સફળતા તમારા પગ ચૂમશે તમને ખબર નથી. 5000 પુસ્તકો, 450 બાયોગ્રાફીનો સાર તમને આવનારી 10-15 મિનિટમાં કહીને મારી વાત પૂરી કરીશ. પહેલી વાત દીકરા દીકરી, ઇફ યુ વોન્ટ ટુ બી એ સક્સેસ, ફરીથી કહું છું, 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખ રૂપિયાનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ આવે નહીં. સફળતા એટલે જે છે મસ્ત જીવીએ. હું વેઇટર હતો ત્યારે પણ આવો છું, આજે હોટલનો માલિક છું તો પણ આવો જ છું. આજે તમે મને કોઈ કોર્પોરેટમાં બોલે તો સૂટ રેમન્ડો કરી રહ્યા, આજે NSSનું ચલો પહેલું ભાઈ આપણે જબ્બો લેગો પહેરી, જેવો દેશ એવો વેશ. આ સમજ પડી જાય અને પછી તમે જુઓ, અને સમાજને એક લેગસી આપીને જઈએ ત્યારે ઈશ્વર બીજા જન્મ પર કોઈ સારા ઘરમાં જન્મ આપે. એક તમને ખાનગી વાત કહી દઉં, જ્યારે આપણું મૃત્યુ થાય ને તો 3 દિવસ આપણો આત્મા ફરે અને આપણા કર્મનો હિસાબ થાય. ધર્મરાજ ચોપડા લખે, ઇસ્લામમાં કીધું તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું હિસાબ કિતાબ કર્યા, ભાઈએ શું કર્યું, અને એ પ્રમાણે નવા ઘેર આપણને જન્મ મળે. તો એ કર્મ પ્રમાણે અત્યારે આપણને જન્મ મળ્યો છે, તો હવે નવા કર્મ કરવા તો આપણા હાથમાં ખરા કે નહીં? તો એ કેવી રીતે કરવા એ હું તમને કહેવાનું છું. તમે આજની દીકરા દીકરીઓ આજે ઘરે જઈ રાત્રે અને લખજો કે વોટ ઇઝ યોર ડ્રીમ, શું એચીવ કરવું છે લાઈફમાં, લખી નાખજો. અને હું જે વાત કહું છું 5 વાતો તમે કરજો, અને 3 વર્ષમાં એક પણ દિવસ ખાલી ના જવો જોઈએ. અને 3 વર્ષ પછી એ પૂરું ના થાય ને, તમારું જૂતું ને મારું મોઢું, આ ગેરંટી મારી કહું છું. હજારો લાખો વિદ્યાર્થીઓ કરે છે અને બધા બહુ મસ્ત જીવે છે. પહેલી વાત, જે કરવું તે બેસ્ટ કરવું. જે કરવું, સવારે ઉઠ્યા ત્યાંથી સૂઈ જાઓ, બધું જ કેવું કરવાનું, બેસ્ટ. આજે તૈયાર થઈ રહ્યા નહીં, રવિવારે ઘરે પણ આવા જ તૈયાર થવાનું. સવારે ઉઠ્યા મસ્ત તૈયાર થવાનું, ભગવાનનું નામ લેવાનું, થેન્ક યુ કહેવાનું. ઉઠાડી દીધા, કેટલાય હોઈ જાય, સવારે ઉઠતા જ નથી. આપણે તો ઉઠાડી દીધા, થેન્ક યુ કહો ભગવાનને. સરસ તૈયાર થઈ જવાનું, કોલેજ પર આવી જવાનું, 11 વાગ્યાનો ટાઈમ હોય, 11:15 આવી જવાનું. મેં 2500થી વધારે ઇવેન્ટ કરી વિશ્વમાં, આખી દુનિયામાં 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચું, ઓન ટાઈમ. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूँ. જે કરો તે બેસ્ટ કરો. પરીક્ષા આપવા બેઠા, 3 કલાકનું પેપર છે, ચોરી નહીં કરવાની, ચોરી નહીં કરાવવાની. ચોરી કરીને પાસ થઈને કઈ નોકરી કરશો એના કરતાં શું ખબર, તપાસ કરીને ભગવાને બિઝનેસમેન બનવાનું નહીં લખ્યું હોય. તમે ચોરી કરો છો એટલે પાસ થઈ જાય, નોકરી કરવી પડે, પણ ભગવાને બિઝનેસમેન કરવાનું લખ્યું હતું. જે કરવું તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. આ શું કથાને બમ ભમાઈ મારવાની, સાલા ઝૂકેગા નહીં. બાજુ વાળા કે છૂટે કે તું છૂટે, માર ખાતા ખાતા, એટલે 500 રૂપિયા આપે, કંઈ કથામાં થોડી આવે. કોઈ મરી જાય તો ત્યાં ડાયા થઈ જવાનું, આપણે નંબર લાગવાનો છે. જે કરો તે બેસ્ટ કરો. કસરત કરીએ, મસ્ત કસરત કરવાની. ખાલી 2 દિવસ પર સલમાન ખાન દવા નહીં જવાનું. હું હમણાં અહીંયા આવતો હતો સર, અહીંયા બહાર ગલ્લા પર ખબર નહીં કઈ કોલેજના છોકરા, એક છોકરા આટલે પેન્ટ કરી, તો મેં ગાડીમાંથી એનું પેન્ટ ખુલ્લા, મેં શું છે, મને કે લો વેસ્ટ. મેં તો હાલ તારે વેસ્ટ જ ક્યાં છે, ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો, દેશ માટે કરવું છે, તારા માટે કર, દેશ તો ચૂલામ જતો તારું કર. જિંદગીનો અસલી નશો નથી ને, એટલે હાલ ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળ્યો છે, બોસ. અને ઈશ્વરે બધું બરાબર આપ્યું છે. કર્ણાવતી જેવી કોલેજમાં ભણીએ છીએ, આગળ તોડી લેશે. આ પાવર. વેન આઈ વોઝ ઇન હોટલ, મેં 400 રૂપિયામાં વેતનની જોબ કરી, પણ હું 4000નું કામ કરતો સાહેબ. મારી બા કે આપણા બાપની પેઢી સમજીને કરવાનું, ભગવાન બધું લખે છે, ધર્મ 2 ખભે 2 ફરિશ્તા બધું લખે છે.
400માં મેં 4000નું કામ કર્યું. મારી સાથે 3 વેઇટર હતા, એ હજુ પણ ત્યાં વેઇટર છે અને મારી પોતાની કેસ ચારકોલ હોટલ છે. તમને કહું છું દીકરા દીકરીઓ, કાલે કોઈ પેકેજ મળે ને, બિઝનેસ કે જોબ મળે, સીધો ધંધો નહીં કરવાનો, પહેલાં જોબ 2-5 વર્ષ કરવાની, તો 25,000 પગાર હોય તો 50,000નું કામ કરજો. 50,000 કામ હોય તો 1 લાખનું કરજો, કે 50,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 50,000 ઉપર જે કરો છો એ તમારું જમા થાય છે અને ભગવાન એક દિવસ એનો બદલો આપે છે ને આપે છે. તમને થાય કે આને મને બદલો ના આપે. આ NSS દીકરા દીકરીઓ આજે ગામડાઓમાં જઈને તમે જે અવેરનેસ કરો છો ને, તમને ખબર નથી તમારું બધું જમા થાય છે. એ ગામડાનો માણસ તમને બદલો નહીં આપે, પણ એ શક્તિ છે જ્યાં લખાઈ જાય છે કે આને કાં તો બી છોકરીના કારણે આવ્યો છે કે દિલથી આવ્યો, આ ફોટા પડાવવા આવ્યો છે કે ખરેખર કામ કરે છે, અને એ લખાય છે. અને એક દિવસ ભગવાનને પણ જંક મારીને બદલો આપવો પડે છે. બોસ, આ પાવર આવવો જોઈએ. એટલે જે કરવું તે બેસ્ટ, જે કરવું. રાત્રે સુઈ જઈએ પથારીમાં સ્થળ ના હોય, રાત્રે 12 વાગે આપણે સિગ્નલ લઈએ તો સિગ્નલ ચાલુ રાખીને સ્કૂટરને ટર્ન મારવાનું, પોલીસ હોય કે ના હોય, આપણે બત્તી આમ ટક ટક કરીને જ મળવાનું. જે કરો તે રવિવારે મસ્ત કપડાં પહેરવાના. કોઈ કે શું છે, બર્થડે છે કે આ તો ઘરમાં એવા ખટારા જેવા કપડાં પહેરે, આ પપ્પા મમ્મીના ઝઘડા કેમ થાય, ઘરમાં એવા ગંદાતા રહે, અને બહાર જાય એટલે જોઈ રોજ મસ્ત સવાર તૈયાર થઈ જવા, જે ઈચ્છા થાય સવારથી તૈયાર થઈ જીવવાનું. એટલે પહેલું થંભલું છે જે કરો તે બેસ્ટ કરો. બધું જ બેસ્ટ. મારામારી કરવાની નહીં, કહેવાનું કર્ણાવતીના છોકરા છીએ, સમજી જા, નથી કરવાની. પણ પછી બી જો ગાળ બોલે તો છોડવાનો નહીં. પહેલો મૂકવો આપણે જ મારવાનો. કબડ્ડી શું લે ઠોક દે, બધું જ બેસ્ટ કરવાનું. એટલે આ પહેલો થંભલું છે કે જે કરો તે. કચરો વાળીએ ને આપણા જેવું કોઈ કચરો ના વાળવો. વાસણ સાફ કરીએ આપણા જેવું કોઈ વાસણ સાફ. જમવા બેસીએ એક દાણો હેઠો નહીં મૂકવો. ઘર હોય, લગ્ન હોય કે કોઈની પાર્ટી હોય, બિલકુલ થાળી સપાટ ચાટી જવાની. જે કરો તે. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર ભરોસો, ઈશ્વર પર શ્રદ્ધા, કે મેં મહેનત કરી, મેં પ્રેમ કર્યો, લગ્ન ના થાય, મેં પરીક્ષા આપી, સરસ આપી, ટકા ના આવ્યા, મેં ઇન્ટરવ્યુ આપ્યા, 5 ઇન્ટરવ્યુ કે આપણા માટે કંઈ ભગવાને બીજું લખ્યું હોય, તમે બધો કેમ આવતા છે? ભગવાન કે શાંતિ રાખે. ઈશ્વર પર શ્રદ્ધા. તમે કોને પૂજા કરો એ મહત્વનું નથી, તમે પૂજા કરો એ મહત્વનું છે. તમે કોને માનો એ મહત્વનું નથી, તમે માનો છો એ મહત્વનું છે. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો થઈ ગયા. ડુંગળી ખવાય, બટાકા ના ખવાય, હે ને? કોને માનું? કયા હનુમાનને માનું, શંકરને માનું, મહાદેવને, પાર્વતીજીને, હનુમાન કોને માનું? મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામ બનાવ્યો. આજે ત્યાં 72 ફિરકા બની ગયા. દિલ હે કે માનતા નહીં. ડિવાઇડ એન્ડ રૂલ ચાલે છે. પણ આપણે શેમાં માનવાનું? ઈશ્વર એક છે, નિર્ગુણ નિરાકાર છે. એ બધા માટે કેવો છે? જો તમને એક વ્યાખ્યા કહી દઉં. આ માઇક છે ને તો એને બનાવનાર કોઈ છે, આ સ્ટેજ છે તો એને બનાવનાર છે, આ હોલ છે તો એને બનાવનાર છે, આ યુનિવર્સિટી છે તો એને બનાવનાર છે, તમે ને હું છો તો આપણે બનાવનાર મા બાપ છે. તો આ પૃથ્વીનો ગોળો છે તો એને બનાવનાર પણ કોઈ છે. અને આવી 50,000 પૃથ્વીઓ છે, એને બનાવનાર પણ કોઈ છે. અને આ બધી અથડાઈ ના જાય એનું નિયમન કરનાર પણ કોઈ છે. આ ભગવાન, આ ઈશ્વર, આ અલ્લાહ, આ ગોડ. તમે એને જે નામ આપવું હોય આપો. ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો. એ જે કરશે તે યોગ્ય કરશે. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા મંદિરમાં જવાનું, સોરીને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માગવા જવાનું, કહેવાનું ઈશ્વર તારો આભાર, મસ્ત 2 જોડી કપડાં આપ્યા છે, સારી યુનિવર્સિટીમાં ભણીએ છીએ, કાલ જે થાય તે તારો આભાર. માગશો નહીં, કેમ કે જમા હોય એટલું જ મળે. માં તો મુકેશભાઈનું 1 તારા જ ખરીદી લેવું છે. એ તો કેપેસિટી હોય, જમા હોય તો જ લેવા મળે. એટલે દીકરા દીકરીઓ, પહેલું જે કરવું તે બેસ્ટ કરવું. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, કે એ જે કરશે. મેં પ્રેમ કર્યો, લગ્ન ના પાડી, ચૂલામ જાય એટલી સારું રહેશે. બ્લોક ડિલીટ, બાય. આ તો જેને મારી સાથે આવું કેમ થાય છે? મેં એને આટલો પ્રેમ કર્યો, એને આટલો કર્યો. ફોટાવાળા ભાઈને હવે બેસાડી દીધા આપણે. મારે હવે ભૂખેલું ભૂલી જવાય છે. એ બિચારો સરસ કેપ્ચર કરવા જાય છે, પણ હવે મારી બી મર્યાદાઓ છે. મને જનરલી લોકો બીજી વાર નથી બોલાવતા, પણ આ કર્ણાવતીમાં બીજી વાર બોલાવે છે. જે કરવું તે બેસ્ટ કરવું. ઈશ્વર પર શ્રદ્ધા. જુઓ, 10 માળના બિલ્ડિંગ પરથી નરેન્દ્રભાઈ કૂદકો મારે,
નીચે જ પડે. સોનિયા ગાંધી, કેજરીવાલ, એક દારૂડીઓ, હું બધા નીચે જ પડે. મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે. બીજા 20 વર્ષ રાખવાના છે. સોનિયા ગાંધી ઉપર જાય, સ્ત્રી સશક્તિકરણ. કેજરીવાલ લટકી જાય, કટ્ટર ઈમાનદાર. બધા નીચે આવે. કેમ? ગુરુત્વાકર્ષણ. બધા માટે કેવું છે? આ ભગવાન. ઓક્સિજન મુસલમાનોનો લીલા કલરનો, બ્રાહ્મણોનો પીળા કલરનો, હિન્દુઓનો કેસરી કલરનો. ઓક્સિજન ઓક્સિજન બધા માટે સરખો. આ ભગવાન. મોબાઈલના તરંગો, હું મારી ઘરવાળીને ફોન કરું તો બીજાની ઘરવાળીને લાગે. સાચો નંબર હોય તો. એટલે ઘણા હોશિયાર હોય. મનીષ લખે ને મનીષા લગાવતો હોય બાળકો. એની એ બધા છે. તો તરંગો દેખાતા નથી પણ જાય છે. એ ભગવાન. તો ઈશ્વર બધા માટે કેવો છે? સરખો છે. એ કોઈને ભેદભાવ કરતો નથી. ખાલી સોરી ને થેન્ક યુ કહેવાનું, જમા કરાવતા જાઓ, આગળ વ્યાજ સાથે મળવાનું છે. આજે કોઈને લાફો મારો તો તરત લાફો પડે, પણ કોઈ 4 જણા ભેગા થઈ કોઈને અંધારા મારો તો છૂટી જાય, પણ 6 મહિના પછી કોઈક આપણને મારે, પણ પડે તો. એટલે ઈશ્વરના ત્યાં દેર છે પણ અંધેર નથી. મસ્ત કામ કરતા જાઓ દીકરા દીકરીઓ. જીવન એવું જીવો કે કોઈ લોકો યાદ કરે. મરી જઈએ તો હાલા લોકો વન્સ મોર કહેવા જોઈએ કે હાલા પાછવા. આ તો કહે સારું થયું ગયું, ઝાડ ગયું ને જગ્યા થઈ. પહેલું બેસ્ટ કરવાનું, બીજું ઈશ્વર પર શ્રદ્ધા રાખવાની. ત્રીજી વાત, દીકરા દીકરીઓ જેના માટે મેં આ 2500 સેમિનાર કર્યા અને હું આ બોલું છું, મારો વોકલ કોડ ખલાસ થઈ ગયો. પણ તમારી દીકરીઓ તમારી 2-5 કરોડના પેકેજવાળા બેંગ્લોરમાં સુસાઇડ કરે છે સાહેબ. ત્રીજો નિયમ શું છે સફળતાનો? ધ્યાનથી સાંભળજો. રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો જ્યારે ઘરે હો ત્યારે? જસ્ટ રેઝ યોર હેન્ડ. યસ, 20%. થેન્ક યુ, સેલ્યુટ યુ. તમારી જોડે સેલ્ફી પડાવીશ. આમ હું 10,000 રૂપિયા લઉં છું પણ આજે ફ્રી. અને જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા. નહીં તો આપણે તો જુઠ્ઠું બોલો તો હાલા નંબર 1. દીકરા દીકરીઓ ધ્યાનથી સાંભળજો. હું એક શબ્દ છે ને વેદ, પુરાણ, ઉપનિષદ, ગીતા, પુરાણ, બાઇબલમાંથી બોલું છું. મારા બાપાનો એક શબ્દ નથી, પણ જેને મને ફાયદો કરાય. ત્રીજો નિયમ શું છે સફળતાનો? રોજ મા બાપને પગે લાગો. મા બાપથી મોટો કોઈ દેવ નથી. મા બાપથી મોટું પૂજનીય ને વિશ્વમાં કોઈ છે નહીં. અને એનાથી આગળની વાત, આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય. બાકી કોઈ ચાહતું નથી તમારી. આપણે હાલા મા બાપને પગે ના લાગે દિવાળી ઈદ પર તો ખાલી આપો એ રિક્ષાને હેન્ડલ મારતો ને આમાં. દીકરા દીકરીઓ, ગીતા હોય કે પુરાણ હોય, મા બાપનું સ્તર બહુ ઉપર છે. દીકરા દીકરીઓ, સવારે 5:30 વાગે જ્યારે રિવરફ્રન્ટ પર દોડવા જવું છું ને, ત્યારે પહેલાં મારી બાના રૂમ, મારી બા જીવે છે 85 યર્સના, ડોસી જોરદાર છે, એકદમ મોનાલિસા જેવી આંખો છે અને એકદમ બ્યુટ. મારા બાપ બધાની બહાર રૂપાલે, મારા ભાઈ બહુ જ રૂપાલા છે. એને જવાનું, પગે લાગવાનું, દોડવા જવાનું, ગમે ત્યાં સેમિનારમાં જઈએ, રાત્રે 2 વાગે જઈએ, પહેલાં બહારના રૂમમાં જવાનું, પછી આપણા બેડરૂમમાં જવાનું. ભગવાન, મારે તારું કોઈ કામ નથી. મેં 15 બિઝનેસ ચાલુ કર્યા. બધી સેલિબ્રિટી આવે, બધા ઓળખે, પણ એ જીમ હોય કે બુક સ્ટોર હોય કે મારી કન્સ્ટ્રક્શનની સાઇડ હોય, એની રિબિન કોણ કાપે? મારી મા. મારા મા બાપથી મોટી સેલિબ્રિટી આ દુનિયામાં કોઈ. દીકરા દીકરીઓ, કાલે તમે બી કોઈ કામ કરો, ગાડી લાવો ને તો પહેલાં મા બાપને આગળ બેસાડો. ધંધો ચાલુ કરો, એમની જોડે રિબિન કપાવજો. આપણા મેઇન હોલમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. આપણી ઓફિસમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. આજે આપણે મા બાપને કહીએ છીએ ઘણી વાર હું યંગ છોકરાઓને જ્યારે મા બાપ સાથે વાત કરતા જોઉં છું, તમને બોલતા ના આવડે, તમને ખબર ના પડે. 2000 વાર આપણા પીછવાડા સાફ કર્યા હોય છે મા બાપે. 2000 વાર ઓછામાં ઓછા આપણી ચડ્ડીઓ સાફ કરી છે. 2000 વખત આપણને સૂકા ભીનામાં કર્યા હોય છે. અને એ મા બાપની વિરુદ્ધ આપણે કોઈ વાત બોલીએ, તમને ખબર ના પડે. તમે એનાથી છાના માના બધા કામ કરો. અને ખાસ દીકરા દીકરીઓ, તમને કહું છું, મારે 4 દીકરીઓ છે, 2 મારી ને 2 મારા ભાઈની. ખાસ દીકરીઓને કહું છું, મા બાપથી વિરુદ્ધ જઈને લગ્ન કરશો નહીં. મા બાપથી વિરુદ્ધ પ્રેમ કરશો નહીં. કેમ? હું તમને એનું કારણ કહું. તમે જ્યારે મા બાપથી વિરુદ્ધ કે છાના માના કોઈને પ્રેમ કરો છો ને અને લગ્ન કરો છો, ત્યારે એ છોકરો સમજી જાય છે
કે આ પેદા કરેલા મા બાપની 20 વર્ષમાં નથી થઈ ને તો આ મારી એ નહીં થાય, તમને દુઃખી કરશે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. તમારું લાઈફ ગમે તેવા અભર હોય, પોતા હોય, તમારી વાત ના માને, તમને ગમતો છોકરો પણ ના માને તો નહીં કરવાની. પણ મા બાપ એ લાસ્ટ ઓથોરિટી છે, ભગવાન પણ નહીં. બોસ નથી જતો મંદિરમાં, માં તારું કામ જ નથી બોસ. મારા ઘરમાં જીવતી જગદંબા બેઠી છે, એ ખુશ છે. અત્યારે સવારે અહીંથી નીકળ્યો ને, હું આમ જનરલી ટિફિન મારું આવે તો આજે અહીંયા તો વહેલો જ જમવા બેઠો, તરત આવી ક્યાં જાય છે, પછી આ બા જોડે આ બધું ભરે ભરવું, આમ નહીં. આજે મારા છોકરા ત્યાં છોકરા જતો હોય, ક્યાં જાય છે? મેં તું કર્ણાવતી, એ ક્યાં? હવે એને પૃથ્વી ગોળ છે કે ખબર જ નહીં, લશ્કર ક્યાં લીધે. મેં કીધું અહીંયા હાઈવે પર કાપી, કેમ અત્યારે આટલા વહેલા જમવાનું? મેં તું પછી બપોર મોડું થશે જમી, કેટલા વાગે પાછો આવશે? મેં તું 2 વાગે. પછી સાંજે ક્યાં જવાનું? મેં તું તારા ડોસી કામ શું છે એ તો કે. મને કે તું મોટો થઈ ગયો ને? મેં તું નાના બોલ. બધા સવાલના જવાબ આપવાના બોસ. આપણો બાપ છે, બોસ ઇઝ બોસ. નવી મર્સિડીઝ લાવો એટલે ડોસી આગળ જ બે, બાકી ટીમ પાછળ. હે ને દીકરા દીકરીઓ, આજે જ ઘરે જઈ મા બાપને પગે લાગજો. અચ્છા, તમે આજે ઘરે જઈને પગે લાગશો, શું છેલા પૈસા નહીં મળે, કઈ લોચો લાગે છે, કહેજો કે કઈ નથી. બ્રાહ્મણ આવ્યો તો દેખો, દીકરા હું જાત નાતમાં માનતો નથી. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક ઘરે જઈને વાંચજો. કૃષ્ણ ભગવાને શું કહ્યું છે? મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. બ્રાહ્મણે કોઈ જાતિ નથી, સમાજને શિક્ષણ આપે, સમાજને જ્ઞાન આપે, સમાજને સંસ્કાર આપે. બ્રાહ્મણ, આઈન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય, અબ્દુલ કલામને બ્રાહ્મણ કહેવાય, જે સમાજને દિશા બતાવે. હવે બધું ચાલે જ, આપણે એમાં નથી પડવું. પણ દીકરા દીકરીઓ સફળ થવું છે, સુખી થવું છે, તો મા બાપ ઇઝ ઓલવેઝ ટોપ ઓફ ધ ટોપ. અને હજુ તમને એક વાક્ય કેમ પગે પડવાનું, એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. એમાં તો પીએચડી. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો તો આ જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને કોઈ છોકરીને વાલ ના હોય, કાણી હોય, બ્લેક હોય એકદમ, તો કોઈ છોકરો એમ કે મને આ ગમી ગઈ. અચ્છા, કોઈ છોકરો બિચારો એને ફિઝિકલ હેન્ડીકેપ હોય, વ્હીલ ચેરમાં આવે, તો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે, આ જોઈએ. ના ના ભાઈ, દીકરા દીકરીઓ ધ્યાનથી સાંભળજો, જેમ મારી દીકરીઓને કહું છું. જ્યારે 9 મહિના માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાંડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલશે, આપણાથી છાના માના આપણા ચક્કરો ચલાવશે, કશું ખબર. અને આપણી જાતિ સંસ્કાર કશું જોયા વગર આપણી માં આપણા જન્મ પહેલા નાના નાના લંગોટ, બારોતિયા અને ગોદડીઓ બને નાખે ને, અને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ, એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ ગો ડાઉન. આપ લોકો ચાહો છો કે હું કોઈ વાર ફરીથી તમારી યુનિવર્સિટીમાં કોઈ બીજા વિષય પર લેક્ચર આપવા હું ચાહો છો? આઈ પ્રોમિસ યુ કે વર્ષમાં એકવાર જો બેન બોલાવશે તો આવીશ, ચોક્કસથી આવીશ. પણ આજે તમે બધા જ મેડમને સર બેઠા છે, અને એક આજે આપણે આપણી જાતને કમિટ કરીએ કે આજથી આપણે રોજ મા બાપને પગે લાગશું. ગુજરી ગયા તો ફોટાને કરી શકીએ. તમારો વાંક નથી, આ સારા સ્કૂલોમાંથી ઊંધું શીખવાડ્યું. શું શીખવાડ્યું છે? ભારત મારો દેશ છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. આજથી આપણે બધા જ પગે લાગશું. ઘરે જઈ મા બાપને લાગજો, હક કરજો, ગાલ પર કિસ કરજો. આઈ લવ યુ છે ને, એ છોકરા છોકરીઓ મા બાપને કહેવાનું છે, અને મા બાપે છોકરા છોકરાના ઘરમાં નહીં કહેતા એટલે બીજે વપરાય. આઈ લવ યુ એટલે મા બાપ ચાહીએ છીએ અનકન્ડિશનલ. બધા 2 હાથ ઊંચા કરીએ. ભાઈ ફોટો પાડી લો, વિડીયો ઉતારો. આવો વિડીયો નહીં મળે તમને કોઈ. મારી સાથે બોલજો, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. 1 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું 93માં મેં. તો મારા આંખમાં પાણી આવ્યું. મારી બાગે રડે જ છું. બધું 5 કરોડનું નુકસાન થઈ ગયું. મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને, ત્યારે કોકના ઘરમાં 5 કરોડનો ફાયદો થાય. કઈ મેનેજમેન્ટ સ્કૂલોમાં સારું આ શીખવાડે. દીકરા દીકરીઓ, મા બાપના મનમાંથી એમ નીકળ્યું ને કે મારી દીકરી એટલે મારી દીકરી તો સ્વર્ગ, અને એમ નીકળ્યું આ ચાલે ક્યાં દીકરી આવી નીકળી, અથવા દીકરો તો સમજો કે ગયા બોસ ગયા. આ કર્મ યોની છે, મનુષ્ય યોની કર્મ યોની છે. બાકી બધી ભોગ યોની છે, ત્યાં કોઈ કર્મને જગ્યા જ નથી. આપણે ઇસ્લામમાં બી કીધું છે
મા બાપના પગ નીચે જન્નત છે, ત્યાંથી જ રસ્તો. દરેક ધર્મ આ જ કીધું. સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. મા બાપથી છાનું. મારી દીકરી આજે શિકાગો ભણે છે, પણ એનું 24 કલાક લાઈવ લોકેશન મારી જોડે હોય. એને અમને એની પર વિશ્વાસ છે, પણ આ દુનિયા સારી એવી થઈ ગઈ. એટલે તમે ક્યાં છો તમારા મા બાપને ખબર હોવી જોઈએ. ચોથી વાત, મેં છેલ્લા 5 થી 7 વર્ષમાં 3000 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. અને હું એની સ્ટોરી લખું. દરેકની સ્ટોરી છે કે કેમ માણસ સુસાઇડ કરવા જાય. રેલવે ટ્રેક પર 10મા માળે ઊભો હોય, ગમે ત્યાં ઉપર બ્લેડ મારીને 3-4 બ્લેડ મારીને ફોટા મોકલે, એ બધાને બચાય. આમાંથી 75% કયા ખબર છે? પેલીએ ના પાડી. સમજ પડી? દીકરા દીકરીઓ, હવે એક વાક્ય ધ્યાનથી સાંભળી લેજો. બધા ધર્મ ગ્રંથમાં લખ્યું છે, આખી દુનિયા શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા ક્યાં છો? ઠોકાઈ જશે કે જતો ચાલો. અચ્છા, હવે મને ઈમાનદારીથી કહેજો, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. અચ્છા, હવે આગળ. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. સમજી ગયા ને? બહુ મોટો વિષય છે, પણ અત્યારે તમારી ઉંમર છે કેરિયર બનાવો. 25 વર્ષ સુધી બોડી બનાવો, કેરિયર બનાવો, મા બાપની સેવા કરો, પુસ્તકો વાંચો, સફળ લોકોને મળો. છોડો આ બધું. તમારું જીવન સાથી નક્કી છે. તમારા માટે કોઈ છોકરી છોકરાનો જન્મવાનો છે, મળવાનો છે, મળી જશે. ના ના, મારી કોઈ કેર કરે, ના ના મારું કોઈ ધ્યાન, નવરો છે. આપણને ખબર નથી. દીકરા દીકરીઓ, મારી 4 દીકરીઓ છે, એમાંની 3 દીકરીઓએ લવ મેરેજ કર્યા, પણ એને પહેલાં અમને કીધું અને પછી એને કર્યું. દીકરા દીકરીઓ બહુ મોટો વિષય છે, 2-3 કલાક આવીશ કોઈ વાર. પણ જીવન સાથી નક્કી છે, 1 મિનિટ બગાડશો નહીં. કેરિયર બનાવો, ઊંધું ગાલી, મિત્રતા કરો, હરો ફરો, છોકરા છોકરીઓ ખભે હાથ મૂકીને ફિલ્મો જોવા જાઓ, ટૂર કરો, કોઈ વાંધો નહીં. પણ લગ્ન કરવા માટે પ્રેમ કરશો નહીં. પ્રેમ કરવા પ્રેમ કરજો. બહુ મોટો વિષય છે. આપણને લૈલા મજનુ, સીધી ફરિયાદ ને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે, પણ મીરાના, રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. આપણે કયો પ્રેમ સમજ્યા છીએ? અહીંયા લો ગાર્ડન છે અમદાવાદ, ખબર છે? ગયો લાગે છે. ત્યાં સાંજે 7 વાગે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે, તો હું જોવા જઉં. હવે આપણે કર્યું નથી, આ લોકો કરે છે શું? તો અંધારું થાય ને 7 વાગે, એટલે છોકરા છોકરી એક્ટિવા પર આવે, પછી ઝાડ પાછળ જાય. આ તમારે જવું ના પડે એટલે કહી દઉં તમે. તો હું આમ કરીને જોઉં, પછી આવું. પછી છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કહે ખબર? ધ્યાનથી સાંભળજો, આપણી પથારી ક્યાં ફરી છે, આ કેરિયર, આ ચિંતા, તણાવ કેમ આવે છે, એનો રસ્તો બતાવો. છોકરો છોકરી એકબીજાનો હાથ પકડીને શું કહે? જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. એટલે 2 ભિખારી થશો. દીકરા દીકરીઓ, પ્રેમ એટલે શું? 2 સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય અને બંને એકબીજાને સ્વતંત્રતા આપે. આ પ્રેમ છે. આ તો બંને એકબીજાને ગુલામ બનાવે, અને ગુલામ કદી પ્રેમ કરી શકે? દીકરા દીકરીઓ, જ્યારે કોઈ પણ તમારો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ થાય ને, ન કરે નારાયણને, તમે આગળ વધી જાઓ. અને જો એ તમારો મોબાઈલ જોવા માંગે ને, તો રાખડી બંધાઈ દેજો. છોકરો હોય કે છોકરી, જ્યાં વિશ્વાસ ના હોય ત્યાં પ્રેમ હોઈ શકે. દીકરા દીકરીઓ, બહુ લાંબો વિષય છે. મારી કોલેજમાં એક છોકરી ભણતી હતી, મને બહુ જ ગમતી હતી. બહુ જ રૂપાળી, એકદમ બ્યુટીફુલ છોકરી હતી. પણ હું હોટલમાં વેઇટરની જોબ કરું. કઈ છોકરી જોવે? આખી કોલેજને ખબર કે આની જોડે એક જોડી કપડાં સાયકલ લઈને આવે. એક દિવસ પ્રવાસ જતા હતા તારંગા, એ છોકરી પણ ગઈ. મેં તો આપણે બી જઈએ. હું ગયો અને બસમાં ચડવા ગયા, મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા. પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહે છે કે આમાં શું માપ હવે, અડી ગયો તો અડી ગયો. મેં તો સોરી, શું છે? બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. અહીંયા મને ગમ્યું, છોકરા છોકરીઓ સાથે બેઠા છે, બહુ જ સરસ મને ગમ્યું.
અને છોકરાઓ, તમને એક વાત કહું, તમારી મર્દાનગીની નિશાની શું છે ખબર છે? કોઈ પણ છોકરાની, કોઈ પણ છોકરી આપણી હાજરીમાં સલામતી અનુભવે ને તો સમજો આપણા જેવો મરદ કોઈ નહીં. કોઈ પણ છોકરી અને છોકરીઓ દીકરીઓ, તમને કહું છું, તમને ઈશ્વરે માં દુર્ગા બનાવીને મોકલ્યા છે. તમને એવી શક્તિ આપી છે કે તમારી આ આંખથી નીચે કોઈના બાપની તાકાત નથી કે જોઈ શકાય, સિવાય તમે પરમિટ કરો. અહીંથી નીચે કોઈ તાકાત નથી કે નીચે જોવું, પણ તમે પરમિટ કરો છો. બહુ લાંબો વિષય છે, આપણે એમાં પડવું નથી. આગળ વાત કરીએ. એ તારંગા ગયા આખા રસ્તે મેં જોક્સ કીધા, શાયરી પેલી બધા હશે, પણ પેલી છોકરી તો હતી સરસ, લાવવાનું ધ્યાન ત્યાં છે. પછી પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા. મેં તું હસતી નથી, તાર છે શું? क्या दे देगा, सब कुछ करने का, ईगो हर्ट नहीं करने का. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર બેઠેલા. બાપુજી સામે આમ જ ઉભા રહેવાનું. મને કે ક્યાં ગયો તો? મેં તું તારંગા. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન की સગાઈ बताया भी नहीं. બધું બાપુજી ક્યાં કરી? બીજા છાનામાં કરી નાખી. પૂછવા જોવા પ્રેમ ને કેર ને કંઈ નહીં. આખી રાત ઊંઘ આવે. સવારે મારા ભાભી મને છોકરી જોવા એક જણના ઘરે લઈ ગયા ને મને તો અહીંયા ધક. પહેલી વાર મને ખબર પડી કે હૃદય ડાબી બાજુ આવે. ખબર નહીં કઈ બાજુ છે, પણ અહીંયા અવાજ બહુ આવવા માંડ્યો. એક ઘરમાં જઈને બેઠા, સામેથી આમ દરવાજો ખુલ્યો અને પેલી તારંગાવાળી આવી પાણી લઈ. મને કે પાણી પીઓ, ઓલા ઉતરે પાણી. હું તો આમ કરીને બેસી રહ્યો. મને કે કેમ આવ્યા છે? મેં તો મારી સગાઈ કરી છોકરી જોયા. મને કે મારા જોડે જ કરી છે. 35 વર્ષથી મારી વાઈફ છે, હજી મેં બદલી નથી. દીકરા દીકરીઓ, લગ્ન અને પ્રેમ એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે સાથે જ રહીશું. આને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. અને હવે પ્રેમની ઉત્કૃષ્ટ વ્યાખ્યા તમને આપી દઉં. મારી વાઈફનો હમણાં બર્થડે હતો 4 મહિના પહેલાં, અમે એક હોટલમાં સેલિબ્રેશન કરતા હતા. અને સી ગોટ બ્રેન સ્ટ્રોક. એના બ્રેન સ્ટ્રોક આવે, એને લખવો મારી દો, પેરાલિસિસ. સી ગોટ પેરાલિસિસ, ટોટલી પેરાલિસિસ. અને પડી સીધી નીચે, મોઢું બંધ થઈ ગયું. બધું પલ્વી શું થયું? લાળ પડવા માંડી, બધું એકદમ બાથરૂમ થઈ ગયું. બહુ એમ આપણે જોઈને દયા આવે. 8 વાગે આ થયું ને 9 વાગે મારી એક જગ્યાએ સેમિનાર, સરદાર ધામમાં, નિકોલમાં. અને ત્યાં 1000 છોકરાઓ રાહ જોઈને બેઠેલા. મને એમ કે આ પતાવી પછી હું ત્યાં જતો નથી. પેરાલિસિસ તો મેં તરત ડૉક્ટરને ફોન કર્યો, તેજસભાઈ પટેલને. મને કે અહીંયા આવી જાઓ, MRI કરાવવું પડે, આ કરવું પડે, બધું. મેં કીધું કેટલો ટાઈમ લાગશે? મને કે 2 કલાક થશે પહેલાં પ્રોસેસમાં, પછી ખબર પડે કે આગળ શું કરવું. તો મેં મારી વાઈફને કીધું, મેં તું પલ્લવી, મારે એક સેમિનાર છે. એને પેરાલિસિસ થયો, ટોટલી જે નીચે પડી જવું, બેસી બી નથી શકતી. મેં કીધું હું સેમિનાર કરીને આવી જાઉં, તું ત્યાં જાય, એટલી વારમાં હું ત્યાં આવી જઈશ ને દીકરોને એની બહુ તારી સાથે આવશે. એ કે હા જઈ આવો. આને પ્રેમ કહેવાય. સમજ પડે? તેરી ખુશી મેં ખુશ હું, મેરી ખુશી ખુશી નહીં. આ ભાવ પહેલા થાય. તું જેવી હતી, જેવી હોઈશ, આપણે સાથે છીએ. તારી 10 ભૂલો માફ, તારી 10 ભૂલો માફ. આ ભાવના થાય ને, બહુ મોટો વિષય છે. અત્યારે લગભગ 70% છોકરા છોકરીઓ છૂટા પડે છે. કોઈને ગમતું જ નથી. અને હવે બધું બીજું ચાલુ થયું. અને બીજું દીકરા દીકરીઓ, 10,000 વર્ષના ભારતના એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા, તલાક, ડિવોર્સ આવો શબ્દ જ નથી. એક ધર્મગ્રંથમાં મને બતાવો તમારે ત્યાં નોકરી આવી. આ બધું હલું બાજુ બહારથી આવ્યું, નથી ગમતું, છૂટું કરું. આ શું કે પેટી બદલાઈ? આપણા લખણ પ્રમાણે મળ્યું છે, એની જોડે નિભાવવાનું છે. આ ભાવના લઈને દીકરા દીકરીઓ પ્રેમ કરજો. લગ્ન માટે, સેક્સ માટે પ્રેમ ના કરતા પ્રેમ કરવા પ્રેમ કરજો. હમણાં એક છોકરી, મા બાપે 60 લાખ રૂપિયા ખર્ચીને ન્યુયોર્ક ભણવા મોકલી. 6 મહિના પહેલી ટર્મ કરીને પાછી આવી 15 દિવસના વેકેશનમાં. અને 6થા દિવસે રાત્રે 2 વાગે છોકરી ભાગી ગઈ. અને એને લગ્ન કરી લીધા કોર્ટમાં. વિચાર કરો. અને એવા ઘરમાં લગ્ન કર્યા જે ઘરમાં 2 ટાઈમ ખાવાની તકલીફ છે. એના ફાધર સાવ નાનું મોટું કામ કરે. અને આ સંસ્કારી ઘરની બહુ આ પ્રેમ છોકરા છોકરીઓ તમે બધા સમજ્યા. દીકરા દીકરીઓ દિવસમાં 200 મેસેજ કરવા એ પ્રેમ નથી. પણ આપણા એક મેસેજ પર આપણું કામ થઈ જાય ને, એને પ્રેમ કહેવાય. આ આપણે સમજવું પડશે. બહુ મોટો વિષય છે, પણ ટૂંકમાં જીવનસાથી નક્કી છે. કેરિયર બનાવો, બોડી બનાવો. અને દીકરીઓ ગમે તે કહો, પૈસા વગર કશું નથી.
કશું નથી. તમે પણ પૈસા કમાઓ, સુખી થાઓ, સંસ્કારી બનો અને ખૂબ પૈસા કમાઈને 2 જણા. મેં મારી દીકરીને કહ્યું હતું કે દીકરાને નહીં કે 5 વર્ષ સુધી બચ્ચું પેદા ના કરતા, જ્યાં સુધી તમારા બાળકને સારામાં સારી સ્કૂલમાં ભણાઈ ના શકો ને ત્યાં સુધી છોકરું પેદા નહીં કરવું. આ મેં મારા દીકરીને કહ્યું. આ તો લગ્ન કરે, આખા ગાંધીનગરમાં ફરે, લાયો પછી વરસમાં લાલીઓ આવી જાય. હરી ઈચ્છા, હરી તો દર વર્ષે ઈચ્છા કરે. આ બહુ ગંભીર વાત શિક્ષકો કહી શકે છે ને, મા બાપ અમારા જેવા લોકો કહી શકે. જીવન સાથી નક્કી છે હોય તો બી કેરિયર બનાવો. બોરી હોય તો કહી દે કે ભાઈ 5 વર્ષ પછી આવજે. હાલ જય શ્રી કૃષ્ણ. અને સૌથી સાચી વાત કહું, જે મેં કરેલું, સાલા આપણી જાતને જેટલો પ્રેમ કરવાનો કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે. લવ. અને જે પોતે સુગંધિત હોય ને એ બીજાને સુગંધ આપે. જે ઠૂઠું હોય એ શું આપે? સમજો, બહુ મોટી વાત છે, જવા દો. પણ તમે બધા પિક્ચરો જોઈને પ્રેમ કરો છો. બગીચામાં જઈને ગીતો ગાઈ હિરોઈન કહો ના પ્યાર. હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બધું તમને ખોટું બતાવે. કેરિયર બનાવો, 25-30 વર્ષમાં પૈસા કમાવો બોસ. ગાડી લાખ ટકાતક હોવું જોઈએ, પછી બધી વાત.